જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું ટેસ્ટી અને મસાલેદાર એવા જામફળની રેસીપી, જે તમે કદાચ ક્યારેય નહીં બનાવ્યા હોય. તો ચાલો બનાવીએ. તેને માટે મેં 2 જામફળ લીધા છે, જે કાચાઈ નહીં અને પાકાઈ નહીં એવા આપણે લેવાના છે, અને એને આપણે સરખી રીતે પાણીથી ધોઈ લેવાના છે. પછી આપણે બંને જામફળમાંથી આગળ અને પાછળનો ડીટીયાનો ભાગ તોડી 4 પીસ કરી અને એમાંથી પણ આપણે નાના નાના પીસ કરી લેશું. મેં બંને જામફળના આવી રીતે નાના પીસ કરી લીધા છે. હવે એક બાઉલની અંદર આપણે બંને જામફળના પીસને એડ કરી દઈશું. હવે આપણે એક ચટણી બનાવવાની છે, તો મિક્સર જારની અંદર થોડી કોથમીર લેશું અને 2 લીલા મરચાંના કટકા આવી રીતે કરીને લેશું, જેથી કરીને ક્રશ સરખી રીતે થઈ જાય. પછી એમાં 1 ચમચી ફુદીનાનો પાવડર, 1 ચમચી જીરું અને 2 ચમચી ખાંડ લેશું, અને એને પણ આપણે સરખી રીતે ક્રશ કરી લેશું. હવે આપણે જામફળની અંદર 5 ચમચી મીઠું, 5 ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ચાટ મસાલો અને અડધું લીંબુ નીચોવી દઈશું. સાથે આપણે જે ચટણી બનાવીને રાખી છે એ 2 ચમચી ચટણી નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ મસાલા જામફળ જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવા છે. આપણા મસાલા જામફળ તૈયાર થઈ ગયા છે, તો આપણે એને સર્વ કરી દઈએ. આ જામફળ મેં ફુદીના ફ્લેવરમાં બનાવ્યા છે, તો મેં ફુદીનાનો પાવડર લીધો છે, પણ તમે ફુદીનો લેવો હોય તો અડધો કપ ફ્રેશ ફુદીનો પણ લઈ શકો છો. તૈયાર છે આપણા મસાલા જામફળ. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.